BS 240માં કેલિબ્રેશન કઈ રીતે બનાવવું તે જોઈશું આજે. મલ્ટીસેરા કેલિબ્રેટર જે પાવડર ફોર્મમાં છે, જેને આપણે લિક્વિડ ફોર્મમાં કરવું પડે. જેના માટે આપણે 3 ml સ્ટરાઇલ વોટર 3 ml નાખવું પડે. નાખ્યા પછી તેને અડધો કલાક માટે મૂકી રાખવું પડે. આ પોઝિશનમાં મૂકવું જોઈએ. આને આડું ઊંધું મૂકવાથી કન્ટામિનેશન થવાનું ચાન્સીસ ઘણું વધારે હોય છે. ત્યારબાદ 3 ml સ્ટરાઇલ વોટર, આ બનાવ્યા પછી તેને અડધો કલાક માટે મૂકી રાખવાનું. ત્યારબાદ કેલિબ્રેશન માટે આપણે તેને યુઝ કરી શકીએ છીએ. કેલિબ્રેશન થયા પછી અડધો કલાક પછી એને હેલિકોટમાં આપણે જે કેલિબ્રેશન લીધું માટે પછી આપણે જે ફાઇલ એની બનાવેલી હોય લોટ નંબરની તે પ્રમાણે કેલ સેટઅપમાં જવું, મલ્ટીસેરા કેલિબ્રેશન જોઈ લેવું, મલ્ટીકેલ જે આપણે 2 નંબરની પોઝિશનમાં મૂકીશું, લોટ નંબર જોઈ લેવો, તારીખ જોઈ લેવી. ત્યારબાદ આપણે એને ટોટલ પ્રોટીનનું કેલિબ્રેશન કરીશું. એના માટે ટોટલ પ્રોટીન પર ક્લિક કરીશું, કેલ પર ક્લિક કરીશું, કેલિબ્રેશન ઓકે આપીશું. જોઈ શકો છો રિક્વેસ્ટેડ આવી ગયું છે. ત્યારબાદ કેલિબ્રેશન લિક્વિડને આપણે 2 નંબરની પોઝિશનમાં મૂકીશું અને 1 નંબરની પોઝિશનમાં સ્ટરાઇલ વોટર મૂકીશું. મૂક્યા પછી કેલિબ્રેશન મૂક્યા પછી તેને સ્ટાર્ટ આપી દઈશું.